અવરોધકતા અવરોધનું મૂલ્ય એ દ્રવ્યની જાત ઉપરાંત તેના પરિમાણ પર આધાર રાખે છે. કોઈ પદાર્થનો અવરોધ તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો કોઈ વાહક તારની લંબાઈને L અને આડછેદના ક્ષેત્રફળને A વડે દર્શાવીએ તો R પ્રપોર્શનલ L, R પ્રપોર્શનલ 1/A, તેથી R પ્રપોર્શનલ L/A, તેથી R equals to rho multiplies L/A. અહીં rho ને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. ઉપરાંત સમીકરણ પરથી rho equals to R multiply A/L, rho નો એકમ equals to અવરોધનો એકમ multiply ક્ષેત્રફળનો એકમ divide લંબાઈનો એકમ equals to ohm multiply meter square divide મીટર equals to ohm meter. નીચેના ટેબલમાં કેટલીક ધાતુઓ, મિશ્ર ધાતુઓ, અવાહક પદાર્થોની અવરોધકતા દર્શાવી છે. ધાતુઓ: એલ્યુમિનિયમ 2.63 multiply 10⁻⁸, તાંબુ 1.62 multiply 10⁻⁸, ચાંદી 1.6 multiply 10⁻⁸, લોખંડ 10 multiply 10⁻⁸, ટંગસ્ટન 5.2 multiply 10⁻⁸. મિશ્ર ધાતુઓ: મેંગેનીઝ 44 multiply 10⁻⁶, નિક્રોમ 100 multiply 10⁻⁶, અવાહકો: કાચ 1010 to 1014, રબર 1013 to 1016, હીરો 1012 to 1013, પેપર સૂકો 1012. ટેબલ પરથી સ્પષ્ટ છે કે વાહકો અને મિશ્ર ધાતુઓની અવરોધકતા ઓછી છે, જ્યારે અવાહકોમાં તે ઘણી જ વધારે હોય છે. સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વોની અવરોધકતા વાહક કરતાં વધુ પરંતુ અર્ધવાહકો કરતાં ઓછી હોય છે, આથી તેમને અર્ધવાહકો કહે છે. આવા તત્વોનો ઇલેક્ટ્રોનિક ઘટકો બનાવવામાં બહોળો ઉપયોગ થાય છે.